સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા હોવાની માહિતી આપી હતી. સુરત શહેરના ભાજપ અને કોંગ્રેસના પ્રતિષ્ઠિત આગેવાનો આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈને સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા પ્રભારી રજનીકાંત વાઘાણી અને નવસારી લોકસભા પ્રભારી પંકજ તાયડેની આગેવાનીમાં આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ધારણ કરી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આપમાં જોડનારાઓમાં પૂર્વ સુરત કોંગ્રેસ પ્રમુખ શંભુ પ્રજાપતિના દીકરા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ, ઉત્તર ભારતીય સમાજના આગેવાનના અવધેશસિંહ સહદેવસિંહ રાજપૂત, હરિમંગલસિંહ રાજપૂત, સૌરાષ્ટ્ર દલિત સમાજના ગિરીશ સોસા, કનુભાઈ દેસાઈ રબારી, પવન ચાવડા ભરવાડ, ઉત્તર ભારતીય બિહાર સમાજના જાવેદ રુસ્તમ, ભાજપના જીતુભાઈ સીતારામ ગુંબાર, યોગેશ રોહિદાસ પાટીલ, મહેશ કુમાવત અને સ્મિત શ્રવણ શર્મા આપમાં જોડાયા હતા. આજરોજ સુરત શહેર આમ આદમી પાર્ટીમાં નવા સાથીઓ જોડાઈ રહ્યા છે. તમામનું સ્વાગત કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના સુરત શહેરના સક્રિય આગેવાન ઉપાધ્યક્ષ એવા શંભુભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ પાટીલ, પંકજભાઈ તાયડે, રજનીકાંતભાઈ વાઘાણી, આ તમામના સક્રિય પ્રયાસોથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પ્રતિષ્ઠિત આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીની જનહિતની ગ્રાઉન્ડ લેવલની રાજનીતિથી પ્રેરિત થઈ અને તમામ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો. પોતપોતાના વિસ્તારમાં લોકોના કામકાજ માટે હંમેશા સક્રિય રહેતા એવા તમામ આગેવાનો ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ, અવધેશસિંહ રાજપૂત, હરિમંગલસિંહ રાજપૂત, ગિરીશભાઈ સોસા, કનુભાઈ ભરવાડ, પ્રદીપભાઈ, પવનભાઈ ચાવડા, સ્મિતભાઈ શર્મા, જીતુભાઈ કુંભાર, યોગેશભાઈ પાટીલ, વિજયભાઈ પાટીલ, આ તમામે તમામ સાથીઓ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી અને અન્ય સાથી જાવેદભાઈ રુસ્તમ તેમજ મહેશભાઈ કુમાવત આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા. તમામે તમામ સાથીઓનું આમ આદમી પાર્ટીમાં સહૃદયપૂર્વક અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમામ નવા જોડાયેલા સાથીઓ પોતપોતાના વિસ્તારના સક્રિય આગેવાનો છે. લોકોના કામકાજ માટે હંમેશા દોડ્યા છે. એમની એવી ભાવના છે કે આમ આદમી પાર્ટી જે રીતે લોકોના કામ કરતી આવી છે, છેલ્લા 5 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ જે રીતે વિપક્ષની સકારાત્મક ભૂમિકા ભજવી અને સુરત મહાનગરપાલિકામાં જે કામકાજો કરવા માટે ભાજપને મજબૂર કર્યા છે, એ કામોથી પ્રેરિત થઈને આ તમામે તમામ સાથીઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હજી ઘણા બધા નવા આગેવાનો જોડાવા જઈ રહ્યા છે. તમામ પણ આમ આદમી પાર્ટીને મજબૂતતા બક્ષે. આ તમામ સાથીઓનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. થેન્ક યુ.